तो हेलो गाइस, कैसे हो न्यूली के साथ હું છું તમારો એક સાઈડ વિજાપુર. તો વિજાપુરથી હું જઈ રહ્યો છું આપણા હિંમતનગર પાસે આવેલું ચોટીલા મહાદેવ ટેમ્પલનું મંદિર. તો આપણે આજની રાઈડ ત્યાંની છે. તો આપણે રાઈડ કરવા માટે જઈ રહ્યા છીએ, પણ આપણે થોડા સમય જોઈ રહ્યા છીએ કે કોઈ પણ આપણને ગ્રુપ નથી મળતું. ગ્રુપ માટે આપણે શોધ કરી રહ્યા છીએ પણ ગ્રુપ નથી મળતું. તો ગ્રુપમાં કંઈ વાંધો નહીં, આપણે સિંગલ રાઈડ જ કરીશું. તો જેટલું થાય એટલું સિંગલ રાઈડ કરીશું અને જેટલું બને એટલું સિંગલ રાઈડમાં આપણે થોડો ફોકસ કરીશું. અને આપણી રાઈડ આજે રહેવાની છે જે 33-30 કિલોમીટરની જ રહેવાની છે. બહુ આગળ નથી. આપણા હિંમતનગર જોડે જ છે થોડું મંદિર. તો ગાઈસ, આપણે તૈયાર થઈને આપણે નીચે જશું, પછી આપણે નીકળશું. અને આજનો મારો ઇન્ટ્રો રહેવાનો છે ગુજરાતીમાં. તો હું હિન્દીમાં જ બોલતો રહું છું, પણ આજનો આપણો રહેવાનો છે ગુજરાતીમાં રહેવાનો છે. તો આપણે એક ભાઈબંધ સાથે આવે છે આગળથી, તો એને પણ આપણે લઈ લેવાનો છે. અને પછી આપણે જઈએ છીએ 2 જણા ચોટીલા મહાદેવ ટેમ્પલના આપણે દર્શન કરવા જવાના છીએ. જે આપણે વધારે ખબર તો નથી, પણ આપણે એક જ જઈને મેં ફોનમાં જોયું હતું, મારા ફોનમાં એક વિડીયો આવ્યો હતો. પછી મેં જોયું હતું કે એક ચોટીલા માતાજીનું મંદિર છે અને બાજુમાં શિવજી ભગવાનનું એક મંદિર પણ છે. એટલે એનું નામ પાડવામાં આવ્યું છે ચોટીલા મહાદેવ મંદિર. તે આપણે આજે ત્યાંની રાઈડ કરવાના છે. તો ગાઈસ, આપણે હવે નેચર જઈને આપણે થોડું હિન્દી પણ થોડું થઈ જશે અંદર થોડું વિડીયામાં. તો હિન્દી અને ગુજરાતી થોડું મિક્સ થશે. તેના માટે આપણે તમને પહેલાંથી જ કહી દઉં હું, આપણે બેનું થશે. તો ગાઈસ, આપણે જઈએ છીએ, આપણો ભાઈબંધ અંગાત આવે છે. તો હવે નીચે જઈને આપણે નીકળશું 2 જણા. અને પછી હું તમને જોવા જઈને રસ્તાના જે થોડા નાના મોટા થોડા વ્યૂ મળશે તો મને બતાવતો રહે. અને પછી અમે માતાજીનું મંદિર અને મહાદેવ ભગવાનનું જે શિવજી ભગવાનનું છે શિવલિંગ છે હું તમને બતાવીશ. ઓકે ગાઈસ, તો આપણે નીકળીએ છીએ. ઠીક છે. કમ્પ્લીટ આવો, કમ્પ્લીટ આવો. તમે જોઈ શકો છો કે અત્યારે સવારનો ટાઈમ છે અને અત્યારે વાગ્યા છે 8:30 જેવા થઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે આપણા વિજાપુરથી જે હિંમતનગરવાળો હાઈવે આવે છે તે પર પુલ બની રહ્યો છે. અને પુલના લીધે જે હાઈવે જે પુલ છે તમને અત્યારે આપણે ચાલી રહ્યા છીએ તે પુલનું કામકાજ થોડું ઝડપી વધી રહ્યું છે. કે અત્યારે તમે જોઈ શકો છો કે આ પુલ છે થોડો ઊંચો પુલ થઈ ગયો છે. એટલા માટે બાજુમાં નવો પુલ બની રહ્યો છે અને એના માટે આ પુલ ઉપર થોડું અવરજવર વધારે રહ્યું છે. અને તમે જોઈ શકો છો કે જે વરસાદના કારણે થોડું પાણી આવી રહ્યું છે. અને જે આગળથી એક આગળ પુલ ડેમ પણ આવેલો છે જેનું નામ છે ચેક ડેમ બનાવેલો છે આગળ. તો ત્યાં પણ પાણી બધું રોકી રાખ્યું છે અને પાણી જેટલું થોડું આવવા દે. તો ગાઈસ, फिर हम हिम्मतनगर अभी तो पहुँच चुके हैं. ठीक है, अभी तो बच्चे गाइस 17 किलोमीटर ही है. गाइस, फाइनली आटलाથી વળવાનું છે, મને ખબર નથી. તો ભાઈ, તમે જોઈ શકો છો રસ્તા થોડા ખરાબ છે આ બાજુમાં. ત્યાં વાત નથી. તમે જોઈ શકો છો કે અત્યારે આ સાઈડ ભાઈ બિલ્ડિંગો બની રહી છે. કે તો આ મોટું એક ગામડું હશે કે એપાર્ટમેન્ટ બની રહ્યા છે. તમે જોઈ શકો છો કે બધી સાઈડ બિલ્ડિંગો બની રહી છે. જે ચોટીલા મહાદેવ મંદિર કહી રહ્યા છે તેવું છે ગાઈસ, સામે તમે જોઈ શકો છો. અને મોસમ થોડું તમે જોઈ શકો છો કે બારિશ આવી જાય તો મજા આવી જાય થોડું એવું છે મોસમ. અને બારિશ આવી તો ફાસ્ટ આવી તો આજુ ઘણું તો બેહવાનું છે. એને ગેટ બનાવેલો છે, ભાઈનું નામ લખી દો. એ 2019માં બનાવેલો છે હાઈવે છે. અને
અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત પહાડ છે અને પહાડ ઉપર કેટલું મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો. તો આપણે થંબનેલ માટે ફોટો પણ શૂટ કરવાનો છે. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે ઉપર મંદિર છે, પેલું ઉપર જોઈ રહ્યા છો તમે. તો આપણે હું અને મારો ભાઈબંધ પહોંચી ગયા છીએ આપણે મંદિરે. તો મંદિર પછીને આપણે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે. તો આપણે બાઇક નીચે મૂક્યું છે અને મને લાગે છે ઉપર આવેલા છે રાઈડ માટે. તે આપણા સેમ ટુ સેમ આપણા જેવું બાઇક છે. અને તમે જોઈ શકો છો સીડીઓ કેવી છે ભાઈ, છે 300 એટલી સીડીઓ છે. અને તો તમે જોઈ શકો છો કે આપણે સીડીઓ તો આપણે ગણી નથી, પણ વિડીયોમાં આપણે જોયેલું છે કે 300-350 જેવી સીડીઓ છે. તો આપણે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે. તો તમને પણ ખબર પડશે કે આપણે ઉપર જઈને કેવી જગ્યાએ આવ્યા છે, ગુજરાતમાં કેવું મંદિર આવેલું છે. તો ચલો આપણે નીકળીએ છીએ. તો ચલો આપણા ભાઈબંધને કહી દઈએ છીએ કે ચલો આપણે એ બી નીકળે. તો આપણે પહેલી વાર તમે ગાઈસ જોઈ શકો છો કે ઉપર જેવો રસ્તો છે, જેવી સીડીઓ છે. અને અત્યારથી થાકવાના ધંધા કર્યા છે અમે. તો તમને કહી દઉં કે થોડી સીડીઓ થોડી હાર્ડ છે અમારે ઉપર ચડવા માટે. તો તમે જોઈ શકો છો નીચે કેવું છે બધું, અને ઉપરથી કેવું દેખાઈ રહ્યું છે પણ તમે જોઈ શકો છો. તો ચલો આપણે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે. તો ઉપર પહોંચીને તમે કહીએ. અને તમે જોઈ શકો છો આ સીડીઓ આમથી આમ પછી ઉપર જોઈ શકો છો ઉપર જઈ રહી છે, ઠેઠ ઉપર જઈ રહી છે. પેલી રહી ને ઉપર, ત્યાં જઈ રહી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા પાછળનો વ્યૂ કેવો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને હું તમને એક વખત બતાવી દઉં કે કેટલી સીડીઓ દૂર છે. અને આપણે આ સીડીઓ પર ચડવાનું થોડું કાઠું લાગે છે તમને. તો થાકી જવાના છીએ અમે બે તો ભાઈ અત્યારે તો ચડતા અમારે. અને અમારે થોડો એક અમારા ભાઈને કીધું કે થોડો ગુજરાતીમાં થોડો ઇન્ટ્રો આપો. તો આખો વિડીયો આપણે ગુજરાતીમાં જ બનાવવાના છીએ. આવ્યો થોડો કે ગુજરાતીમાં થોડો બનાવીએ તો સારું છે. તો તમને ઉપરથી થોડું બતાવીએ, પછી તમને કહીએ કે કેવું છે મંદિર. ઓકે ચલો આપણે અત્યારે તો ઉપર જઈ રહ્યા છીએ. ઠીક છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઉપર મંદિર પહોંચવાની તૈયારી છીએ. અને આવું તો જગ્યા તમને ક્યાં પણ જોવા નહીં મળે. આવો વ્યૂ તો ક્યાં પણ જોવા નહીં મળે, જે ઉપરથી બધું જ દેખાઈ રહ્યું છે. તો થોડા ગુજરાતમાં આવતા તો થોડો આવો નજારો પણ જોવા આવજો ભાઈ. જે આપણે હિંમતનગરથી થોડું જ કિલોમીટર થઈ રહ્યું છે. આપણા હિંમતનગરથી 17 કિલોમીટર જેવું થઈ રહ્યું છે. તો હું આ જગ્યાની લિંક પણ નાખી દઈશ, થોડું જગ્યાનું નામ પણ નાખી દઈશ. ઠીક છે. તો આપણે થોડી વારમાં ઉપર પહોંચી રહ્યા છે, તૈયારી જ છીએ. ગાઈસ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ઉપર. જે આપણા પાછળ તમે જોઈ શકો છો એ મંદિર છે. તમને બતાવીશું ઉપર છે મંદિર કેવું છે. ઓકે तो गाइस आप देख सकते हो ऊपर मंदिर है, तो आपके पीछे है, सामने है, और नीचे महादेव का जो शिवलिंग है वो है. तो हमने आपको दिखा दिया है. तो गाइस थोड़ा दर्शन वगैरह करके आपको बता दें. ठीक है. तो તમે જોઈ શકો છો. हाँ हाँ, तो ये हमारा दोस्त है जो बंदर है इधर को बिस्किट वगैरह खिला रहा है. ठीक है. તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ.
જે પાછળ આપણા જે મંદિર છે એના થોડા શોટ લઈએ, પછી તમને બતાવીએ આગળ. ઓકે. કે ગાઈસ, ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું ચોટીલા મહાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો પાછળ આપણે ત્યાંની આપણી રાઈડ હતી તે આપણે પૂરી કરી નાખી છે. અને અત્યારે થોડા વિડીયો થોડા શૂટ કરી લીધા છે. અને થોડા તમે જોઈ શકો છો કે ગાઈસ થોડા પાછળનું વ્યૂ કેચ જેવું આવી રહ્યું છે. અને જો પણ તમે ચોટીલા મહાદેવ મંદિર ના જોયું હોય તેમને કહેવાનું કે આપણા હિંમતનગરથી તે 17 કિલોમીટર જેવું થઈ રહ્યું છે. તો 17 કિલોમીટર, અને હું તમારા લોકેશન વગેરે હું જેટલાથી આવ્યો છું તેમને જણાવી દઈશ. તો આપણી રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે ચોટીલા મહાદેવના મંદિરના દર્શન કરી નાખ્યા છે. અને તમને કહી દઉં કે ગાઈસ, આપણા આવા વિડીયો દેખવા માટે આપણે સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરી લો અને લાઈક અને કમેન્ટ થોડા કરી નાખજો. તો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું. તો અત્યારે તો આપણી રાઈડ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. તો ગાઈસ, વિડીયો પસંદ આવે ને તમને તો થોડો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરना ના ભૂલતા. તો આપણે થોડું મળીશું આપણે નવા વિડીયો સાથે. ઓકે, બાય બાય, ઠીક છે.